ભાઈ મને આના ઘન પ્રવાહી કે વાયુના અમુક આગળ સિવાયના મુદ્દાઓ આપો. હું તમને આપું લો ને, તમે અત્યાર સુધી તમે જે સુવિધા આવી તમે એને સાથે મેચ કરી જુઓ કે હું તમને જે મુદ્દા આપું છું એમાં આ તમારા વિચારેલા મુદ્દાઓ આવી ગયા કે નહીં. ઘનમાં ઘટકો વચ્ચેની અંતર ખૂબ ઓછું, ઘટકો સાવ નજીક નજીક હોય ઘન પદાર્થમાં, પ્રવાહીમાં થોડા દૂર દૂર હોય એટલે વહી શકે, વાયુમાં વધુ દૂર દૂર હોય અંતર ખૂબ વધારે હોય, ઘટક કણો વચ્ચેનું હોય. ઘનમાં અણુ અણુ વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ ખૂબ ઝાઝું હોય, પ્રવાહીમાં ઓછું હોય અને વાયુમાં તો સાવ આકર્ષણ બળ ઓછું એટલે તો દૂર દૂર રહે છે. તો બે મુદ્દા થયા. પહેલો મુદ્દો કયો કીધો? ઘન પદાર્થમાં નજીક નજીક ઘટકો છે, આમાં થોડા દૂર આમાં વધુ દૂર. બીજો મુદ્દો કયો કીધો? આંતરઆણવીય આકર્ષણ બળ, ઘટકો વચ્ચેનું આકર્ષણ બળ આમાં ઝાઝું હોય આમાં ઓછું ને આમાં સાવ ઓછું. હજી હવે મુદ્દા જે આવશે એ અલગ છે. ઘન પદાર્થ વહી શકે નહીં. તમે ઈટ હોય એનો ઢગલો કરો એટલે પાણીના રેલા જેમ હાલે આગળ હાલે, શક્ય છે નહીં. એવું વહે નહીં. પ્રવાહી પદાર્થ વહે નહીં. પાણી હું રેડીશ તો શું થશે? કેટલી દિશામાં વહેશે? એક જ. ઉપરથી નીચેની દિશા તરફ વહે. ઢાળવાળી સપાટી હું પાણી રેડું એટલે વહે. જો અહીંયા મારી સામે તમે બેઠા છો, માનો પછી હું અહીં પાણી ઢોરીશ એટલે હવે નીચે પડે ને પછી આમ વહીને ઉપર આવીને તમારા મોઢા ઉપર ઉઠશે? પોસિબલ છે નહીં. વહેવાની દિશા નીચેથી ઉપર તરફ છે નહીં. વહેવાની દિશા માત્ર કઈ તરફ છે? ઉપરથી નીચેની તરફ. હું અહીં ઢોરીશ તો નીચે આવશે પાણી, ઉપર નહીં ચડી શકે. વાયુ હોય તો બે દિશામાં વહે, નીચેથી ઉપર અને ઉપરથી નીચે. અહીંયા કોઈ માણસ માની લો કે ઉપર કામ કરે છે, કલર કરે છે, ચાલો હું નીચે અગરબત્તી સળગાવીશ તો એની સુગંધ એને ત્યાં સુધી નાકને પહોંચશે ઉપર? હા પહોંચશે ને, ઉપર જ જશે. કોઈ નીચે સૂતું હોય તો એ નહીં આવશે. તો ફરીથી કહીએ, ઘન પદાર્થ કેટલી દિશામાં વહે? ન વહે, એક જ દિશામાં. પ્રવાહી પદાર્થ કેટલી દિશામાં વહે? એક જ દિશા, ઉપરથી નીચે. અને વાયુ પદાર્થ કેટલી દિશામાં વહે? બે દિશામાં, ઉપરથી નીચે, નીચેથી ઉપર. ત્રીજી કોઈ દિશા જ નહીં. આ ઉત્તર દિશા, દક્ષિણ ને પશ્ચિમ ને એવું નથી, પૂર્વ પશ્ચિમ એવું નથી લેવાનું. આપણી દિશા એટલે ઉપરથી નીચે, નીચેથી ઉપર એની વાત છે. આટલું સમજાણું કે ન સમજાણું? સમજાઈ જશે. ઘન પદાર્થના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, પ્રવાહીના નીચા હોય અને વાયુના સાવ નીચા હોય એટલે કે વાયુ છે. સેજ તાપમાન મળ્યું ત્યાં વાયુ બની ગયું. તો આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ હાઈએસ્ટ, આના મીડિયમ, મધ્યસ્થ અને આના સૌથી નીચા, નીચેસ્ટ. બરાબર? થોડાક શબ્દો આપણે ઇંગ્લિશના એવા વાપરી જ લઈશું. ઇંગ્લિશમાં આવે ને સુપરલેટિવ ડિગ્રી EST લગાડી. બસ તો આપણે આમાં નીચા હોય, જો આના સૌથી ઊંચા એટલે ઊંચેસ્ટ, આના મધ્યમ અને આના નીચેસ્ટ. ચાલે ને? ગુજરાતીમાં નીચા એને EST લગાડી દીધું. એટલે અમુક આપણે એવા શબ્દોથી જરા ફેમિલિયર બની જાવ. સાયન્સ વાળા છીએ, જરૂર પડે નવા શબ્દોથી નવા ભાષાઓમાં એકાબીજી ભાષાને મિક્સ કરીને ચલાવી દઈશું. કમસે કમ થોડીક આનંદ થાય, બીજું તો કંઈ નહીં. આમાં શું થાય? તમે પણ અમારી સામે નથી, ભણીને અમને પણ કંટાળો આવે છે, ભણાવીને પણ તમને કદાચ ભણી નહીં આવી શકે. થોડો શક્ય એટલો કંટાળો દૂર કરો. એના માટે બે વસ્તુ છે. એક, થોડું લાઈટ મૂડમાં રહીએ, અને બીજું વધુ ને વધુ નોલેજ પીરસીએ. તમે વધુ વધુ કેપ્ચર કરો એટલે કંટાળો ના આવે. બરાબર? હવે આપણે વાત કરીએ દ્રવ્ય. દ્રવ્યના બે ભાગ થાય, મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. પદાર્થ અથવા દ્રવ્યના આપણે કેટલા ભાગ પાડીશું? મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. એમાં જતા પહેલા એક વસ્તુ કહી, ઘન પદાર્થ હોય બરફ, એને ગરમી આપો તો એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય ખરો? થાય ને? બરફને ગરમ કરો તો પીગળે જ નહીં. અચ્છા, પાણીને હજી ગરમી આપી તો વાયુ બને ખરો?
હા, આવી કેટલી રીત છે. આ ઘન ટેમ્પરેચર આપ્યું, જો કેમિસ્ટ્રીમાં તાપમાન કેટલું આપવું એવું નિશ્ચિત ન હોય તો ડેલ્ટા લખી દેવાનું. ડેલ્ટા તાપમાનને રિપ્રેઝન્ટ કરે છે, બરોબર છે. અહીં તાપમાન આપશો ઘનને એટલે પ્રવાહી. જરૂર નથી કે આખું લખી તાપમાન આપતા, એવું તો જરૂર નથી. સિમ્બોલાઇઝ કરવાની વસ્તુ. આપણે આને સિમ્બોલાઇઝ કરવા માટે રોમન ડિજિટનો ઉપયોગ કરશું. 1 2 3 આપણે રોમન ડિજિટ આવે ને એનો ઉપયોગ કરીશું. બીજું રોમન આલ્ફાબેટ્સનો ઉપયોગ કરીશું. રોમન આલ્ફાબેટ્સ સાંભળ્યા છે ક્યાંય? આલ્ફા. જો રોમન આલ્ફાબેટ્સ આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, સાઈ, પાઈ, થાઈ, થીટા. ખબર છે આ પાઈ છે, થીટા, સિગ્મા, ટાઉ, ડેલ્ટા. ઘણા બધા સિમ્બોલ છે. કેટલા છે? આખી એબીસીડી રોમનમાં 2 એબીસીડી હતી. તમને ખબર છો એની 2 એબીસીડી કહું. આ સિગ્મા સ્મોલ એબીસીડી, આ સિગ્મા કેપિટલ એબીસીડી. આ ડેલ્ટા કેપિટલ છે, આ ડેલ્ટા સ્મોલ છે. આ રોમનની પહેલી અને બીજી એબીસીડી છે જે આજે આપણે ઇંગ્લિશની વાપરતા હોય છે. તો જે રોમનની એબીસીડીના આવા અક્ષરો હતા એનો આપણે સાયન્સના સિમ્બોલ તરીકે ઉપયોગ કરવાનો છે. ડેલ્ટાનો ત્યાં છે. બીજું આ એબીસીડી બહુ સ્ટાઇલિશ હતી. આલ્ફા આમ ન લખાય. તો આપણે ગુજરાતી લોકો શું છે થોડું સ્ટ્રેટ ફોરવર્ડ જાય છે. બાકી આ બધા અક્ષરો બહુ સ્ટાઇલિશ હતા. જો આલ્ફા આમ લખાય, બીટા આમ લખાય, બધાય વળાંક જો. ગેમા આમ એકવાર પૂરું થઈ જાય પણ બધું વળાંકદાર અક્ષરો હતા. ડેલ્ટા આ ડેલ્ટા છે એટલે બધા અક્ષરો બહુ સ્ટાઇલિશ હતા અને યોગ્ય વળાંક સાથે લખાતા. આપણે સાયન્સમાં કદાચ એટલી ડિટેલમાં જશું નહીં તો ચાલશે, કારણ કે આપણે આલ્ફાબેટ્સ ભણી રહ્યા નથી. પણ આ તો તમને ખબર પડે કે આ પોતે જેમ આપણે એબીસીડી એફજી બોલી છે ને એમ રોમન લોકો આવા આલ્ફાબેટ વાપરતા. આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, સાઈ, પાઈ, થાઈ, થીટા એવા અક્ષરો વાપરતા હતા. આવા અક્ષરોનો આપણે સાયન્સ ભણવા માટે સિમ્બોલ તરીકે ઉપયોગ કરવાના છીએ. 2 વર્ષ દરમિયાનમાં આવા ઘણા બધા સિમ્બોલ તમે ભણશો. ભૂલાઈ નહીં જાય, ચિંતા નથી કરતો. આપણે કઈ એબીસીડી આખી ગોખવાની જરૂર નથી. 10-15 સિમ્બોલ આવે એટલા જ જોઈએ. તો ઘનને ગરમ કર્યું તો પ્રવાહી, પ્રવાહીને ગરમ કરો તો શું બની જાય છે? વાયુ. વાયુને ઠંડો પાડો તો માઈનસ ડેલ્ટા લખી શકાય. થોડું બુદ્ધિથી લખી શકાય પણ એવું કરવા કરતા ઠંડુ પાડતા લખીએ. ચાલો ઠંડુ પાડતા, આને ઠંડુ પાડો. હવે વાસ્તવમાં એવું કહેવાની જરૂર નથી. ગરમ કર્યું આમાં કે આ ઠંડુ પાડો તો નહીં પસાર, કદાચ મૂકી દો તો સમજાય જાય. બીજી કોઈ ટેકનિક ખરી ચાલો ગરમી આપવા સિવાયની, ગરમ ટેમ્પરેચર સિવાયની ટેકનિક યાદ હોય, યાદ કરી શકતા હોય અથવા ક્યાંયથી જાણેલી હોય તો બોલો. સાયન્સનું ખુફિયા દિમાગ કામે લગાડો. આજે 2-3 સેકન્ડ 5 સેકન્ડ આપી ત્યારે તો ખાસ બ્રેઇનને દોડાવતા થાવ. એલપીજી સિલિન્ડર ઘરે વાપરીએ છીએ, એની અંદર શું ભેગું? તો કહેશો ગેસ. ઓકે, તો એલપીજી નું ફૂલ ફોર્મ શું છે? લિક્વિફિએબલ પેટ્રોલિયમ ગેસ. પેટ્રોલિયમ પ્રોડક્ટમાં સાથે નીકળતો એવો વાયુ કે જેને લિક્વિફિએબલ છે, લિક્વિડ કરી દીધો દબાવી. સિલિન્ડરની અંદર દબાણ વધાર્યું, જો તાપમાન ઘટાડ્યું નથી. વાયુમાંથી પ્રવાહીમાં કઈ રીતે રૂપાંતરણ કર્યું? દબાણ ઘટાડીને. દબાણ વધારી. વાયુમાંથી પ્રવાહી માટે દબાણ વધારવાનું. પ્રવાહીને હજુ વધુ દબાણ આપી તો શું થઈ જાય? ઘન બને. તો અવસ્થા બદલાવવામાં દબાણનો પણ રોલ છે. બીજું એક ઉદાહરણ આપું. લો તમે ક્યાં જાય ના હોય. કાર્બન ડાયોક્સાઇડ નામ સાંભળ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ. અચ્છા, ઘન CO2 સૂકો બરફ એવું ક્યાંય સાંભળ્યું છે? નવમાં આવી ગયું. સાહેબ કીધું સૂકો બરફ એટલે CO2 ઘન. કઈ રીતે બને ખબર છે કોઈ?
જો તાપમાન ઠંડુ કરીને સૂકો બરફ બનાવાતો નથી, ટેકનિક અલગ છે. એક નિશ્ચિત તાપમાન રાખવામાં આવે છે, ત્યારે દબાણ વધારી દે, 50 થી 60 વાતાવરણ દબાણ કરી દે, અને પછી એકદમ દબાણ રિલીઝ કરી દે. દબાણ ફૂલ વધારવાનું છોડી દો ને એટલે શોક લાગે, અને એ શોકિંગ ની અંદર સૂકો બરફ બની જાય, CO2 માંથી ઘન બની જાય. તો વાયુમાંથી ઘન બનાવ્યું કઈ ટેકનિકથી? દબાણ ટેકનિકથી. તો આવી અવસ્થાઓ બદલે છે બે રીતે. કઈ કઈ રીતે કીધું? એક તાપમાન બદલાવીને અવસ્થા બદલાવી શકાય, બીજું દબાણમાં વધઘટ કરીને અવસ્થા બદલાવી શકાય. તો પદાર્થની અવસ્થાઓ આટલી રીતે બદલી શકે. દુનિયાના દરેક પદાર્થો આ બધી અવસ્થાઓ ધરાવતા હોય છે. દાખલા તરીકે લોખંડ છે એને વાયુ સ્વરૂપ હોય ને, એનું તાપમાન 5000 ડિગ્રી લઈ જાઓ, ભલે ને રૂમ તાપમાને ઘન હોય, 2000 ડિગ્રી પીગળતું હોય, પણ 5000 શું થવાનું છે? વાયુ. એટલે કોઈને બહુ ઊંચા તાપમાને વાયુ બનતા હોય, કોઈ બહુ નીચા તાપમાને ઘન બનતા હોય, બનતા બધા હોય, ચિંતા નહીં. એમ નહીં કે આ પદાર્થમાંથી ઘન પદાર્થ ન બને, આમાંથી વાયુ ન બને. દરેક પદાર્થો ઘન પ્રવાહીને વાયુ અવસ્થા ધરાવતા હોય છે. દુનિયાના દરેક પદાર્થો ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ ધરાવતા હોય છે. આટલી વાતો ક્લિયર થશે? એ નોન ક્લિયર છે? બોલો, તમને શું લાગે છે? કેમિસ્ટ્રી ભણી શકશો આરામથી? જો તમે વિડીયોમાં અત્યારે મારી સાથે રહેશો તો અત્યારે તમારી શરૂઆત બેસ્ટ થશે, અને ત્યાર પછી જ્યારે મળશો ત્યારે આમાં જે તમને હેજિટેશન થતું હોય, સાહેબ આમ કેમ, આનું કેમ આવું છે, એવી વસ્તુઓ જે મગજમાં આવે ને એને નોટ કરી ભૂલી જશો નહીં. પછી મળો ને ત્યારે હું પહેલું જ સેશન એવું જ આપીશ કે તમારે પૂછવું હોય એ પહેલાં પૂછી લો ભેણા. એટલે અત્યારે નોટ કરીને રાખો છો. નોટ કરવાનું કામ તમારું છે, બરાબર છે? હવે આગળ ભણીએ. હાલો, દ્રવ્યના બે પ્રકાર, મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. એને ગણીએ. કોઈ પણ દ્રવ્ય હોય કેવા સ્વરૂપે? મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. આ દ્રવ્ય, આ મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. ખાંડને પાણીમાં ઓગાળો તો એને શું કહેવાય? શુદ્ધ કહેવાય કે મિશ્રણ કહેવાય? મિશ્રણ. લીંબુ નીચોવી દો અંદર તો મિશ્રણ જ કહેવાય, શરબત જ કહેવાય, વાંધો નહીં ને? બરાબર, એને મિશ્રણ કહેવાય. શુદ્ધ કોને કહેવાય? એકલું પાણી હોત તો અંદર કંઈ ઓગાળ્યું નથી તો એ શુદ્ધ પદાર્થ છે કે નહીં? એકલું કાર્બન હોય તો શુદ્ધ પદાર્થ છે. તો પહેલા આપણે આ બેને સમજીએ, શુદ્ધ પદાર્થ અને મિશ્રણ. મિશ્રણ બે પ્રકારના હોય, એક સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહીશું? મિશ્રણના ઘટકોને સહેલાઈથી છૂટા ન પાડી શકાય તો એ સમાંગ મિશ્રણ. ખાંડને પાણીમાં ઓગાળો, ખાંડને પાણીમાં ઓગાળો છે, ઓગળી જાય પછી જો તમે ખાંડને અને પાણીને અલગ કરી શકશો નહીં ને? એ સમાંગ મિશ્રણ છે. એને નરી આંખે છૂટા જોઈ શકતા નથી, મિક્સ થઈ ગયા એકબીજામાં, સંપૂર્ણ રીતે ભળી ગયા. એને છૂટા પાડવા માટે કોઈ સ્પેશિયલ ટેકનિક વાપરવી પડે. એવું કરી શકો અને ફૂલ ગરમ કરીને ધીમે ધીમે બધું પાણી ઉડાડી દો છેલ્લે ખાંડમાં, તો પછી એક ઘટક નાખું થયું. બીજી કોઈ ટેકનિક વાપરો, એ પાણીની વરાળને ઠંડી પાડીને લઈ લો તો બંને મળી જાય. પણ તો એના માટે નિસ્યંદન કર્યું, કેવા ગરમ કર્યું, એ વરાળને અલગ ભેગી કરી લીધી અને છેલ્લે વધેલી ખાંડને અલગ લીધી. ખર્ચાળ હોય પ્રોસેસ, સહેલાઈથી ન થાય. ભૌતિક પદ્ધતિ હોય, રાસાયણિક પદ્ધતિ હોય, પણ એ ખર્ચાળ. વિસમાંગ મિશ્રણ શું? રેતી અને લોખંડ ભેગું કરો છો, બેની ભૂખું ગમે એવો ભેગો કર્યો હોય તો નરી આંખે જોઈને કહી શકો આ કોણ રેતીનું હોય,
આ લોખંડનું છે. જ્યારે તમારે દરેક ઘટકો જુદા આઈડેન્ટિફાઈ થઈ શકતા હોય નરી આંખે પણ, તો એ સમાન મિશ્રણ છે. દરેક ઘટકોને તમે શું કરી શકતા હોય, નરી આંખે પણ આઈડેન્ટિફાઈ થઈ શકતા હોય. ખાંડ અને રેતીનું મિશ્રણ આઈડેન્ટિફાઈ થઈ જાય તો એ સમાન છે. બરાબર છે. પેટ્રોલ લ્યો, એની અંદર મીઠું નાખો, હલાવો, મીઠાના કણ તરશે નહીં, ઓગળી જાય નહીં, તો મીઠું અને પેટ્રોલનું મિશ્રણ સમાન બનશે. મીઠામાં પાણી નાખો, શું થશે? પાણીમાં મીઠું ઓગળી જશે, કણોને આઈડેન્ટિફાઈ કરી શકશો નહીં. તો એક એવું થશે, પાણીમાં મીઠું ઓગળ્યું તો એ મિશ્રણ સમાન બનશે કે વિસમાન? સમાન બનશે. રેડી? સમાન મિશ્રણને છૂટું પાડવા માટે ઠારણ, ઘનીભવન, નિસ્યંદન, સ્ફટિકીકરણ કે અન્ય ટેકનિક વાપરવી પડે. આવી ટેકનિક્સ કેમિસ્ટ્રી ભણો એમ ધીમે ધીમે ભણશો તમે. સ્ફટિકીકરણ એટલે શું? ખબર છે કોઈને? સ્ફટિકીકરણ એટલે શું? મીઠાને પાણીમાં ઓગાળી દે, ઓગળે તો ઓગળે, હવે ઓગળતું બંધ થાય એટલે બસ હવે નવું એમ ન કરે. તપેલીને ઉપર કપડું બાંધી મૂકી રાખો. થોડા દિવસો પછી જોશો ને તો તપેલીના તળિયે મીઠું બનવા માંડ્યું. આ દરિયામાં જ મીઠું કઈ રીતે આવે? એક કિયારો ભરી પાણીમાં, પાણી થોડું થોડું ઉડી જાય, નીચે સ્ફટિક જામે મીઠાના, એને સ્ફટિકીકરણ થયું કહેવાય. કોઈ પણ ઘન પદાર્થને અન્ય પ્રવાહીમાં સંપૂર્ણ રીતે ઓગળતો હોય એમ ઓગાળી નાખો, ગાળી લ્યો એટલે અશુદ્ધિ દૂર થઈ જાય. પછી એને પડ્યો રહેવા દો એટલે નીચે જે સ્ફટિક જામ્યા, આ ઘટનાને જ સ્ફટિકીકરણ કહેવાય. ઘણીવાર અતિશય ઠારણ કરવામાં આવે, જેમ કે એસિટિક એસિડની અંદર કોકે પાણી નાખી દીધું, મંદ બનાવી દીધું, મારે તો સાંદ્ર જોતો હતો, તો ફ્રીજમાં મૂક દો. ફ્રીઝરની જરૂર નહીં, ફ્રીઝરમાં નહીં મૂકવાનું. ફ્રીઝરમાં મૂકશો ને તો પાણી અને એસિટિક એસિડ બે ઘન બની જશે. પણ ફ્રીઝરમાં નહીં મૂકો અને ખાલી ફ્રીજમાં મૂકો એટલે 10 ડિગ્રીથી નીચું તાપમાન હોય. 10 ડિગ્રીથી નીચા તાપમાન એટલે 7 કે 8 ડિગ્રીએ પાણીનું ઘનીભવન ન થાય, બરફ ન હોય, પણ એસિટિક એસિડનો બરફ બની જાય. એટલે ફ્રીજમાં મૂકો, 2 કલાક પછી બહાર કાઢીને હાથ આમ રાખી ઊંધું વાર દો, પાણી ઢોળાઈ જશે. એસિટિક એસિડ ઘન અવસ્થામાં મળે. એસિટિક એસિડ ઘન અવસ્થામાં મળી જાય ખરો. તો એને શું કહીશું? એસિટિક એસિડ છૂટો પડી જાય પાણીથી, ઊંધું વાર દે, પાણી નીકળી ગયું. એસિટિક એસિડ ઘન અવસ્થામાં મળ્યો, પડ્યો રાખશો તો ધીમે ધીમે હવામાનમાંથી ગરમી શોષી અને પ્રવાહી બની જશે. તો મિશ્રણ છૂટું પડી ગયું ને, એટલે અતિશય ઠારણથી નહીં છૂટું પડે એમ. ઘણીવાર ઘણા લોકોને એમ હોય કે સાહેબ ઠારણથી કઈ રીતે પડે, એટલે જ મેં સમજ્યું. વિષમ મિશ્રણ હોય તો એને છૂટું પાડવા માટે ચારો તૈયારી. ધારો કે રેતી અને મીઠું મિક્સ થયું, રેતીના કણની સાઈઝ મોટી હોય, મીઠાની નાની હોય, તો ચારી નખાય. ઘણીવાર તમને ખબર હોય તો મગ હોય, મગ એને સાચવવા માટે અંદર રેતી મિક્સ કરે. પછી જ્યારે છૂટા પાડવા હોય એ વિષમ મિશ્રણ થશે, રેતી અને મગ. છૂટા પાડવા હોય ત્યાં ચાળણી લઈને ચારી નાખે, રેતી નીકળી જાય, મગ ઉપર રહી જાય કે નહીં. તો આવી ચારણ, ગારણ એવી બધી ટેકનિક આમાં હોય છૂટા પાડવા. શુદ્ધ પદાર્થ 2 પ્રકારના હોય, તત્વ અને સંયોજન. શુદ્ધ પદાર્થના કયા પ્રકારો આપણે કહીએ છીએ? તત્વો અને બીજું સંયોજન. તત્વ કોને કહેવાય? આવર્ત કોષ્ટક જે છે ને એમાં જે લખેલા છે બધા તત્વો, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન એ બધા તત્વો, જેમાં એક જ પ્રકારના પરમાણુનો સમૂહ હોય ને એને તત્વો કહેવાય. હાઇડ્રોજન હોય તો બધા શું હોવા જોઈએ? હાઇડ્રોજન. કાર્બન હોય તો બધા શું હોવા જોઈએ? કાર્બન. એમાં કાર્બનની આરે જો હાઇડ્રોજન મિક્સ થઈ ગયા તો એ સંયોજન કહેવાય, તત્વ ન કહેવાય. તો પાણી છે એ શું છે? ભલે એ શુદ્ધ પદાર્થ થયું, શુદ્ધ પાણી હોય અશુદ્ધિ રહિત H2O, પણ એમાં 2 પ્રકારના તત્વો થઈ ગયા, જો હાઇડ્રોજન અને ઓક્સિજન, તો એને શું કહેવાય? સંયોજન. પણ O2 લઈ તો એ શું છે? તત્વ. નાઇટ્રોજન લઈ તો તત્વ છે, હાઇડ્રોજન તત્વ છે, સોડિયમ તત્વ છે, પોટેશિયમ, ઝીંક આ બધા તત્વો છે. પણ ZnSO4 લઉં તો શુદ્ધ અવસ્થામાં લઉં તો એ પણ સંયોજન છે, તત્વ
નથી. ખાંડ લઉં છું. ખાંડનું સૂત્ર શું હોય ખબર છે? C12H22O11 અને સુક્રોઝ કહેવાય રાસાયણિક ભાષામાં. વાનું નામ યાદ રાખજો. સુક્રોઝ એટલે ખાંડ જે આપણે ઘરે વાપરીએ ને એને ટેબલ સુગર પણ બોલાય છે. ઘણીવાર દાખલાઓમાં ટેબલ સુગર લખ્યું હોય તો ટેબલ સુગરનો મતલબ આ સુગર જે ઘરે વાપરી છે. બાકી બધાય કાર્બોહાઈડ્રેટને સુગર જ કહેવાય, ગ્લુકોઝ નહીં સુગર કહેવાય. ઘણા એવું લોહીમાં ગ્લુકોઝ આવે તેમ કે તમારે સુગર આવે છે લોહીમાં, તો ગ્લુકોઝ છે એ ખાંડ નથી. સુગર કેમ બોલી છે ઇંગ્લિશમાં? તો કે જેટલા કાર્બોહાઈડ્રેટ્સ છે એના માટે જનરલ ઇંગ્લિશમાં સુગર શબ્દ જ છે ખાંડ, પણ કેમિસ્ટ્રીમાં એના અલગ અલગ નામ છે, સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એવા. તો આપણે ઘરે જે ખાંડ વાપરી છે આ સુક્રોઝ છે. ખાંડ લખ્યું હોય તો આપણે મોટા ભાગે આ સમજીશું કે એનું આ સૂત્ર. ટેબલ સોલ્ટ લખ્યું હોય તો કયો ક્ષાર સમજીશું? ટેબલ સોલ્ટ. મીઠું NaCl. મીઠાને શું કહીશું? ટેબલ સોલ્ટ. આ બધા તત્વો છે એક જ પ્રકારના તત્વો હોઈ શકે. જો એક જ પ્રકારના પરમાણુમાંથી બની એને તત્વ કહેવાય. જુદા જુદા પરમાણુઓ ભેગા મળીને બનીને સંયોજન કહેવાય. એમાં કોઈ અન્યની અશુદ્ધિ ના હોય તો એને શુદ્ધ પદાર્થ કહી શકાય. બરાબર છે? શુદ્ધ પદાર્થ અને મિશ્રણમાં શું અલગ હોય? એ બંનેમાં ફરક છે. શુદ્ધ પદાર્થ અને મિશ્રણ આ બંનેમાં શું ફરક છે? મિશ્રણ અને શુદ્ધ પદાર્થ આ બે ફરક છે. ફરક શું? શુદ્ધ પદાર્થમાં સંઘટન ફિક્સ હોય. તમે એનું સમીકરણ આપી શકો ZnSO4 N2 આવું. જ્યારે મિશ્રણ હોય તો તમે પાણીમાં ખાંડ ઓગાળી એનું સૂત્ર શું થાય? કોઈ નિશ્ચિત સૂત્ર જ નથી. બેનું પ્રમાણ માપે ક્યાંક નક્કી કર્યું છે તો સૂત્ર નક્કી કર્યું. 2 H2O ને 1 ખાંડ, 25 H2O ને 2 ખાંડ, 45 H2O ને 56 ખાંડ કેવી રીતે આપવું? તો એનું કોઈ સંઘટન નિશ્ચિત હોતું નથી. મિશ્રણમાં સંઘટન નિશ્ચિત હોતું નથી. પણ શુદ્ધ પદાર્થો હશે તો એનું તમે આવું સમીકરણ લખી શકશો, સંઘટન લખી શકશો. બરાબર છે? ક્લિયર આટલું? સાથે એક બે નાની વસ્તુઓ લઈ લો. પરમાણુ કોને કહેવાય? પરમાણુ જો આ સોડિયમ પરમાણુ છે, આ પરમાણુ, આ હાઇડ્રોજન H2 અણુ છે. સમાન પ્રકારના એકથી વધુ પરમાણુ ભેગા થાય તો એને અણુ કહેવાય. અસમાન પ્રકારના ભેગા થાય તો પણ એને અણુ કહી શકશો. આ ZnSO4 નો અણુ છે, આ H2 નો અણુ છે. પણ જો એક જ પ્રકારના પરમાણુઓ હોય, એક જ પ્રકારના ઘટકો તો એને પરમાણુ કહેવાય. કોઈ પણનો નાનામાં નાનો ઘટક એટલે જે સમયે આ બધું બહુ વર્ષો પહેલાની વાત છે ત્યારે તે પરમાણુ એટલે નાનામાં નાનો ઘટક સમજતા, અવિભાજ્ય ઘટક સમજતા. ત્યારે કોઈને મગજમાં એવું નહોતું કે પરમાણુમાં અંદર ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન ને પ્રોટોન ને આવું હોય. તો એ સમયે આને શું ગણતા હતા? પરમાણુ. નાનામાં નાનું ઘટક એટલે પરમાણુ. આવા એક પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના પરમાણુઓ ભેગા મળે તો એને શું કહેવાય? અણુ. ચોક્કસ સંખ્યામાં હોવા જોઈએ. આજે H2 નો અણુ હવે તમે ગમે ત્યાં જુઓ તો H3 ને H4 ને H9 ને એમ ના H2 જ હોય તો એને અણુ કહેવાય. જુદા જુદા પ્રમાણમાં ભેગા થઈ શકતા હોય તો એ મિશ્રણ. રાસાયણિક રીતે સંઘટન ચોક્કસ પરમાણુનું જ બને. બરાબર? તો આ બધા શું છે? અણુ, O2 નો અણુ, N2 નો અણુ, H2 અણુ. H લખ્યો હોય તો શું કહેવાય? પરમાણુ. અને H2 લખ્યો હોય તો અણુ. બરાબર છે? P લખ્યો હોય ફોસ્ફરસ તો પરમાણુ, અને P4 લખ્યો હોય તો ફોસ્ફરસ નો અણુ. બરાબર? એટલે અણુ અને પરમાણુમાં શું ફરક થયો? પરમાણુ એટલે એક જ પ્રકારના ઘટકોનો સમૂહ હોય એને પરમાણુ કહેવાય. એવા ઘટકો નિશ્ચિત સંખ્યામાં ભેગા મળતા હોય તો એને અણુ કહેવાય. સંઘટન એનું નિશ્ચિત હોય, નિશ્ચિત સંખ્યામાં ભેગા મળતા હોય તો આપણે એને શું કહીએ છીએ? અણુ. હવે અણુ, પરમાણુ આટલું જોયા પછી તત્વ સંયોજનો જોયા પછી નેક્સ્ટ કઈ વસ્તુ જોવી પડશે? મેં તમને ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે કીધું કે આપણે આ ચેપ્ટર દરમિયાન એવું ભણવાના છીએ કે 1 કિલો એક હાઇડ્રોજન લઉં તો એમાં કેટલા પરમાણુ છે? 25 ગ્રામ હાઇડ્રોજન લઉં તો કેટલા પરમાણુ છે?
25 ગ્રામ કાર્બન લઉં તો એમાં કેટલા પરમાણુ છે એ જે ભણવાનું છે એ હવે ચાલુ થશે, બરાબર છે। તો આ ચેપ્ટર સુધીનું લીધું છે એ બરાબર એકવાર જોઈ જુઓ ચોપડીમાંથી લગભગ મેં પેજ નંબર 3 સુધી ભણાવ્યું છે, પેજ નંબર 3 1 2 અને 3 ત્યાં સુધીનું તમે રેફર કરો। માની લો કે કોઈ લાઈન કોઈ પેરેગ્રાફ સમજાતો નથી, કોઈ શબ્દો નવા લાગે છે, અંડરલાઈન કરી, બરાબર છે, અંડરલાઈન કરી। જો એ શબ્દોના કારણે આગળની થિયરી સમજવામાં મુશ્કેલી પડે આગળ જતા તો પછી ફોન કરીને પૂછી લેજો, નહીંતર રહેવા દો, એને પેન્સિલથી અંડરલાઈન રાખો, જ્યારે મળશો ને ત્યારે તમને એ બધા પ્રશ્નોના હલ કરાવી દેશો પેન્સિલથી હંમેશા। આજે નહીં, કદાચ રૂબરૂ ભણાવ્યું હોય મેં તમને અહીંયા, તમે ઘરે જઈને વાંચો ને જે શબ્દ જે લીટી જે પેરેગ્રાફ ના આવડો એને અંડરલાઈન કરો પેન્સિલથી, પછી અહીંયા આવીને સમજો, હું સમજાવું એટલે અંડરલાઈન કાઢી નાખો, હવે સમજાઈ ગયું। પછી જરૂર પડે તો અહીંયા પેનથી એની સમજણ લખી નાખો। કદાચ એમ લાગે કે એવો અઘરો છે ભવિષ્યમાં વરી ભૂલાઈ જાય એમ છે તો પછી પેનથી નોટ કરો, પણ એ બધું ક્યારે કરવાનું છે મેં તમને કીધું, પેનથી નોટ ક્યારે કરવાનું છે, આ થઈ જાય કામ પછી, મતલબ પહેલા પેન્સિલથી અંડરલાઈન કર્યું, પૂછી લીધું, સમજાઈ ગયું, પછી પેનથી લખવાનું છે, સમજાઈ જાય પછી, બરાબર છે। આ સાથે આ લેક્ચર પૂર્ણ કરશું। જય હિન્દ।